વાત હવે મહેસાણા જિલ્લાની કરીએ, જ્યાં આજે પણ વરસી મેઘમહેર। વહેલી સવારે જ બહુચરાજી તાલુકામાં વરસ્યો ધોધમાર વરસાદ, તો વિસનગર, વડનગર અને ઊંઝા પણ થયા પાણી-પાણી। બહુચરાજી તાલુકામાં વરસ્યો 1.5 ઇંચ વરસાદ, તો વિસનગરમાં 1.25 ઇંચ અને વડનગરમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો। મહેસાણા શહેરમાં ગઈકાલે 8 ઇંચ વરસાદ પડ્યો હતો, જેને લઈ હજુ પણ પાણી ભરાયેલા છે। રાધનપુર રોડ પર આવેલી 70થી વધુ સોસાયટીની આસપાસ પાણી ન ઓસરતા લોકો છે પરેશાન। આવી જ સ્થિતિ મોઢેરા બહુચરાજી હાઈવે પરની। અહીં હાઈવેની આસપાસના ખેતરો છે પાણીથી તરબોળ। મુશળધાર વરસાદને લઈ ખેતરોમાં તળાવની જેમ પાણી ભરાતા પાકને નુકસાન જવાની ભીતિ છે। ખેતરો જળબંબાકાર થતા વરસાદી પાણી હાઈવે પર પણ ફરી વળ્યા, જેને લઈ વાહન ચાલકોને હાલાકી થઈ। કડી શહેરમાં વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। એસવી રોડ, એપીએમસી રોડ, ભવપુરા, કરણનગર સહિતના વિસ્તાર પાણી થયા। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો। કડીમાં વરસાદને લઈ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા, જેને લઈ વાહન ચાલકોને હાલાકી પડી।